નવસારી જિલ્લામાં વહેલી સવારથી મતદાનને લઈને મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગુજરાતના આદિજાતિ કલ્યાણ મંત્રી અને ગણદેવીના ધારાસભ્યએ મતદાન કર્યું છે। મંત્રી નરેશ પટેલે મતદાન કર્યું છે। સમરોલી ગામની પ્રાથમિક શાળામાં પોતાનો મત આપ્યો। ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ચૂંટણીનો જંગ। બધા જ લોકોને હું નમ્ર અપીલ કરું છું કે લોકશાહી પર્વ સમજીને બધાનું દાયિત્વ બને, ફરજ બને અને વધુમાં વધુ મતદાન કરવા માટે બધા જ લોકોએ આવવું જોઈએ અને મતદાન કરવું જ જોઈએ। તો જ સાચા એક લોકશાહી પર્વને આપણે આપણું યોગદાન આપેલું ગણાય। આપણા દેશની ખૂબ મોટી દુનિયામાં ગણના થાય છે। 140 કરોડ જનતા જ્યારે આ દેશની અંદર જ્યારે રહેતી હોય છે ત્યારે આપણા જેટલી મોટી લોકશાહી મને લાગે ત્યાં સુધી પૂરા વર્લ્ડની અંદર નથી, જેથી આપણે બધા લોકોએ મતદાન કરીને આ પર્વને યોગદાન આપવું જોઈએ।